संतोषनाथ महाराज की जय। आप सभी का सप्रेम स्वागत करता हूँ। આજનો આપણો વિષય છે ચિત્ત. બહુ જ અગત્યનો વિષય છે, ખાસ કરીને સાધના માર્ગે જનાર સાધક. કારણ કે ડગલે ને પગલે આની સાથે જ આપણે રહેવાનું છે. માટે એને વ્યવસ્થિત રીતે સમજી લઈએ, એને જાણવું જરૂરી છે, જેથી આપણી જે સાધના છે એ સુખરૂપ થાય. ચિત્ત એનો અર્થ થાય છે પરમ શુદ્ધ નિરુપાધિક ચૈતન્ય. અને બીજો શબ્દ છે ચિત્ત. કાશ્મીર સાહેબ દર્શનમાં આનો અર્થ થાય છે ચિત્તી શક્તિના સંકુચિત બની જવાથી થતું વ્યષ્ટિ મન. આને હું સમજાવું. બે વસ્તુ છે. ઘણીવાર એવો શબ્દ વપરાય છે કે પિંડે, આને પિંડ કહેવાય, સ્વબ્રહ્માંડ. હવે એમ કહે છે કે જે ચૈતન્ય મારામાં છે એ ચૈતન્ય સર્વવ્યાપી છે. હવે જે આ આખું એ સમગ્ર જગત છે એને આપણે સમષ્ટિ કહીશું. અને એમાંથી પંચમહાભૂત દ્વારા જે આ દેહ ધારણ કર્યો એને આપણે વ્યષ્ટિ શબ્દ આપ્યો છે. એટલે વ્યષ્ટિ અને આ સમષ્ટિ, એ રીતે અહીંયા આનો અર્થ છે. તો શું કહે છે કે એ જે ચિત્તી શક્તિના સંકુચિત બની જવાથી થતું વ્યષ્ટિ મન માયા પ્રમાતાનું સ્વરૂપ. હવે રાજયોગમાં ચિત્તનો અર્થ થાય છે મન, અને વેદાંતમાં તેનો અર્થ થાય છે અંતઃકરણ ચતુષ્ટય. યોગ દર્શનમાં ભગવાન પતંજલિ એનો અર્થ કરે છે ચેતન પ્રજ્ઞાન આત્મા. આજે જ્યારે આપણે આવા ગહનતમ વિષય પર વિચાર કરીએ છીએ ત્યારે એનો ઉદ્દેશ્ય જાણી લેવો જોઈએ. આપણો એક જ ઉદ્દેશ્ય છે, ચેતનાનો સાક્ષાત્કાર કરવો. તે પણ વિજ્ઞાનમય ચેતનાનો, એટલે જ્ઞાનનો અનુભવ થવો જોઈએ. હવે જ્ઞાન ક્યાં છે? જે આપણે શોધવાનું છે. પ્રજ્ઞા ક્યાં છે? જે જ્ઞાનમાં ખોવાઈ ગઈ છે. તો પછી આપણો વિષય બન્યો જે જ્ઞાનમાં અનુભવ સાક્ષાત્કાર ખોવાઈ ગયો છે. કોઈ પણ વિષય વિજ્ઞાનના સંબોધન વિના ન થઈ શકે. વિજ્ઞાન સ્વયં પ્રકાશિત છે, માટે કોઈ પણ વિષય વિના પણ તે એકલું પ્રકાશિત છે. આ કેમ કહ્યું છે? યોગશાસ્ત્રના 4થા પાદમાં 14મા સૂત્રમાં ભગવાન પતંજલિએ આ વાત કરી છે. દાખલા તરીકે સ્વપ્ન આદિમાં કલ્પના માત્ર જગત જોવાય છે. આમ તો જ્ઞાન તો પરિકલ્પિત છે, માટે વિષય માત્ર યદ્યપિ જ્ઞાનથી ભિન્ન નથી, પરંતુ પરિકલ્પિત હોવાના કારણે ભિન્ન જોવાય છે. સૌથી પ્રથમ
આ જડ પ્રાકૃતિક ચેતનામાં આપણે ઉર્દુ ભૂમિકામાં રહેતી દિવ્ય યાની આધ્યાત્મિક જ્યોતિ શક્તિ તથા આનંદને ઉતારી આવવામાં આપણે માંગીએ છીએ. એટલે શું ઉદ્દેશ્ય? શું આપણો ઉદ્દેશ એક જ છે કે જે પણ આપણી અંદર પીડા છે, દુઃખ છે, એ દુઃખની નિવૃત્તિ થાય. તો સૌથી ભયંકર દુઃખ શું છે મનુષ્યને ખબર છે? હા, વારંવાર આ દેહમાં આવવું અને જવું. મૃત્યુ પામવું કોને ગમે? તો એના કરતાં આપણે એ મૃત્યુ પર જ વિજય પ્રાપ્ત કરી લઈએ તો એ શું કહેવાય? સર્વ દુઃખ નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. અહીંયા આપણે એ વાત છે. તો આપણા યોગનું લક્ષ્ય શું છે? તો કહે છે કે વિજ્ઞાનમય સત્યને આપણે તેમાં અવતરણ કરાવવાનું છે. વિજ્ઞાનમય સત્યને. અહીં ભગવાન શ્રી પતંજલિ સૂત્ર આપે છે. શું? તો કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. અભ્યાસના બળ દ્વારા જ્યારે ચિત્તવૃત્તિઓનો ક્રમશઃ પૂરો નિરોધ થાય છે તે અવસ્થાને અપસંપ્રજ્ઞાત નિર્બીજ અથવા નિરોધ યોગ કહેવામાં આવે છે. વેદાંતમાં ચિત્તનો સમાવેશ અંતઃકરણ ચતુષ્ટયમાં કરેલો છે. હવે આપણે જે જોવાની વાત છે કે જે કામ ક્રોધ રાગ દ્વેષ આદિ મનોમળ કહેવાય છે. મનના મળ કહેવાય ને. મળ એટલે ખરાબ વસ્તુ. ક્રોધ સારો નથી એવી રીતે. તો પછી આ પગથિયા બન્યા કે સૌથી પહેલાં મન, પછી બુદ્ધિ, પછી ચિત્ત અને પછી અહંકાર. એ 4 સ્ટેપ. વિદ્યારણ્ય સ્વામીએ આને બહુ સરસ રીતે વાત કરી છે. વિદ્યારણ્ય સ્વામીનું નામ આવ્યું છે એટલે હું કહી દઉં કે એમને પુસ્તક જે પંચદશી છે ને, અદ્ભુત ગ્રંથની રચના કરી છે. મનોરાજ્ય જીતવાથી વૃત્તિ રહિત થયેલું મન મૂંગાની પેઠે રહે છે. મૂંગો માણસ ગમે એટલું આપણે કંઈ બોલે ના. એટલે વૃત્તિ રહિત થયેલું મન મૂંગાની પીછે રહે. કેટલી સરસ વાત છે. દશા વશિષ્ઠ મુનિએ રામચંદ્રજી અનેક પ્રકારે આ વાત કરી છે. યોગ વશિષ્ઠમાં જો દ્રશ્ય પદાર્થ નથી એવા બોધ વડે મનમાં દ્રશ્ય પદાર્થનું નિવારણ સિદ્ધ થાય તો તેથી નિર્વાણ પદની નિવૃત્તિ, પરમ મોક્ષ, સુખ ઉત્પન્ન થાય છે એમ જાણવું. મેં અધ્યાત્મશાસ્ત્ર પરિપૂર્ણ વાંચ્યું છે અને લાંબા કાળ સહિત ગ્રહણ પણ કરાવ્યું છે, એટલે શીખ્યું છે. પરંતુ કામાદિક વાસનાઓનો ત્યાગ કર્યા વિના મનની, આ જે મન છે ને એ મન પર વિજય પ્રાપ્ત થતો નથી. મનોજય સિદ્ધ નથી થતો અને એના વિના પરમ પદ પ્રાપ્ત થતું નથી. આ એક મુખ્ય અગત્યની વાત છે. એટલે આપણે અહીંયા કરવું. મનોરાજ્ય જીતવાથી મન મૂંગાની પીઠે વૃત્તિ રહિત બની જાય છે. તમને ખબર હશે કે અનુભવ પણ હશે કે આ જે મન છે ને એ મનની શક્તિ એવી જબરદસ્ત છે કે મોટા ભાગે એ બહિર્મુખ રહેવા માટે પ્રયત્ન કરે. તમે બહુ પ્રયત્ન કરો અંતર્મુખ કરવા નથી થતું.
થાય છે પણ કઠિન છે, એટલે કષ્ટ સાધ્ય છે. અને મનના અંતર્મુખ થવાથી શું થાય, શું પ્રાપ્ત શું થાય, તો કે અંદર જે અધ્યાત્મ પદ છે એના દ્વાર ખુલે. આનાથી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ઇન્દ્રિય ઉપર આપણે સંયમ પ્રાપ્ત કરે છે. હવે અહીંયા આપણે મન અને અધ્યાત્મથી શક્તિની ચિત્તના બહિરંગ અને અંતર પણ માનીએ છીએ. હવે આ જે સાધના છે એના આ જે અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે, 8 અંગ, એમાં જે શરૂઆતના જે 5 અંગ છે ને બહિરંગ છે, અને છેલ્લા જે 3 કયા, ધ્યાનથી શરૂ થાય, ધ્યાન, ધારણા, છેલ્લે સમાધિ. સમાધિ એની સ્થિતિ છે અને ધ્યાન એક ક્રિયા છે. તો એ રીતે અષ્ટાંગ યોગ બને. પહેલાં તો 5 ઉપર વિજય પ્રાપ્ત કરો, પછી અંતરંગમાં જઈએ. હવે જો ચિત્તને જો વ્યવસ્થિત પ્રમાણે સમજવું હોય તો પાતંજલિ યોગ દર્શનમાં બહુ સરસ શીખ્યું છે. આખું દર્શનશાસ્ત્ર યોગ ઉપર છે. અને જ્યારે તમે ધ્યાન, ધારણા અને સમાધિ પર વિજય પ્રાપ્ત કરો એટલે તમે એનામાં એક મય બની જાઓ, તો શું થાય, તો કહે છે કે એ ચિત્તની અંદર જે પતંજલિ ભગવાને વાત કરી છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, તે નિરોધ ભૂમિકા ઉપર પહોંચી શકાય. ત્યારે એ યોગ સિદ્ધ થયો એવું કહેવાય. કારણ કે એ વારંવાર શું છે કે જાય ખરું, નિરોધ ભૂમિકામાં જાય પણ પાછું વિસ્થાન દશામાં જતું, પાછું બહાર જાય, પાછું અંતર આવે. આ એક ક્રિયા છે. એનામાં વારંવાર સાધના કરવાથી એના પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે આ જે ક્રિયાઓ છે એને એમ કહેવાય છે કે તમારે કશું કરવાનું નથી, ફક્ત એ ક્રિયાને એ મન જ્યારે બહાર જાય જવા દો, પાછો મંત્ર દ્વારા પાછું અંદર લાવવાનો પ્રયત્ન કરો. એટલે મનને મંત્રમાં પરોવી દો. એમ કરતાં કરતાં અભ્યાસ દ્વારા મન ઉપર તમારે સંયમ મળે છે. સંયમથી શું થશે, સ્થિરતા આવશે. અને આ જે ધ્યાનની વૃત્તિ છે, અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે, એને સાક્ષી ભાવ દ્વારા ફક્ત જોયા કરો. તમારે એને કંઈ શું કરવાની જરૂર નથી. શક્તિ પોતે એના સ્થાન પર, કેમ કે તમે સંકલ્પ કર્યો છે મારે આ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, તો એ સંકલ્પ દ્વારા મન એ ત્યાં લઈ જવા માટે પ્રવૃત્ત થશે. ટ્રાય કરો, પ્રયત્ન કરવાથી તમને પરિણામ પણ સારું મળશે. અને એનાથી શ્રેષ્ઠ છે કે મનની જે શાંતિ છે એ શાંતિ તો 100% મળશે. સદ્ગુરુનાથ મહારાજ કી